આવડી મોટી ગાડી લઈને મળવા આવ્યા છે આપણે સ્પેશિયલ આપણા ગુજરાતથી ફ્રેન્ડ આવ્યા છે લીધો પણ ત્યાં પૂછ્યું તો એમણે કીધું કે ભાઈ અહીંયા નહીં રોકાઈ શકો તમે કેમ કે ડેન્જર ઇલાકો છે અને કાલે પણ ત્યાં પેટ્રોલ પંપ ઉપર કંઈક મગજમારી થયેલી. ભાઈ નહીં બ્લોગ તો સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને કાલે નાઇટ આપણા માટે બહુ જ ડેન્જર ગઈ યાર ગઈશ. અત્યારે શું મેં ચીલ ગાડી વિથ ઢાબા છે ત્યાં અને કાલની નાઇટ હું અહીંયા જ રોકાયો હતો. કાલે અચાનક શું થયું ખબર નહીં પર સાયકલ પંચર થઈ ગયેલી અને એક હંગાતે ડબલ પંચર હતા. અહીંયા મેં સહી સલામત લાઈન મૂકી હતી પણ ખબર નહીં શું થયું રાતે તો બે પંચર કાઢ્યા અને હવા નીકળી ગઈ હતી તો સાયકલ પડી તો બંને ધજા બી તૂટી ગઈ હતી પ્લસ બોર્ડ બી તૂટી ગયેલું. તો બોર્ડને તો અત્યારે ફેકિક લગાવી અને કમ્પ્લીટ કરી દીધું છે. બાકી અત્યારે જસ્ટ વાગી ગયા છે 10 વાગવા કરે છે અને અત્યારે જ મેં બધું કમ્પ્લીટ ફ્રેશ થયો છું બધું કમ્પ્લીટ કરી. તો અત્યારે સાયકલ કમ્પ્લીટ કરી દીધી છે અને હવે અહીંયાથી નીકળું છું ને ભીમ સમથિંગ અહીંયાથી છે 30-35 કિલોમીટર. બાકી ચલો અહીંયાથી હવે નીકળશું. બાકી આગળ જઈ અને ધજાને બી લગાવવી પડશે કેમ કે સાયકલ એકદમ સ્વીટ જ નથી કરતી જુઓ મતલબ તૂટી ગયું છે અહીંયાથી તો સારું નથી લાગતું. તો અત્યારે ધજા અહીંયા મૂકી દીધી છે તો આગળ જઈ અને જ્યાં મળશે ત્યાં કરાવી દઈશું. કેમ છો મારું મોજીલું મહીસાગર અને કેમ છો મારું ગરવી ગુજરાત. તો મહીસાગરથી હું કરી રહ્યો છું 4 ધામની સાયકલ યાત્રા અને મારી યાત્રાના આજે થઈ ગયા કમ્પ્લીટ 10 દિવસ. તો કાલની નાઇટ હું રોકાયો તો છાપલીમાં અને કાલે રાતે શું થયું કે મારી સાયકલ છે ને પંચર થઈ ગયેલી એટલે હું આજે છે લેટ નીકળ્યો છું અને અત્યારે વાગી ગયા છે 10. તો અત્યારે હું જઈ રહ્યો છું જયપુર સાઈડ અને જયપુર હવે અહીંયાથી છે ખાલી 270 કિલોમીટર. તો તમે મને આ યાત્રામાં સપોર્ટ કરવા માગતા હોય તો વિડીયોમાં કમેન્ટ કરી દો હર હર મહાદેવ અને 5 મિત્રોને વિડીયો શેર કરી દો અને પેજ ઉપર નવા હોય તો મારા ઇન્સ્ટા પેજને ફોલો કરી દેજો. બાકી જય શ્રી રામ, હર હર મહાદેવ. વાગી ગયા છે 11 અને અહીંયા જસ્ટ બગડ પોલીસ ચોકી છે ત્યાંથી આપણે આગળ નીકળી અને ટોલ ટેક્સ સાઈડ જઈ રહ્યા છીએ. તો મારી જોડે છે ને આજે બોટલ બી નથી આગળથી બોટલ લઈ લેવી પડશે. હવે તો 3 વાર આ યાત્રા દરમિયાન 3 થી 4 વખત મારી બોટલ ચોરી થઈ ગઈ છે. એમાં 2 વખત સારી બોટલ અને 2 વખત નોર્મલ બોટલ. કંઈ નહીં આગળ જઈને નવી બોટલ લઈ લઈશું. ત્યાં સુધી વિડીયો જોતા રહેજો. આજે ક્યાં સુધી પહોંચીએ કેટલું કાપીશું શું ખાશું રસ્તામાં બધી અપડેટ આપીશ તો ફૂલ વિડીયો જોતા રહેજો. બાકી અત્યારે 11 વાગી ગયા છે અને ખાસ વાત કે હજી સુધી મેં નાસ્તો બી નથી કર્યો કે જમવાનું બી નથી જોયું. તો આગળ જ્યાં સારું જમવા સારી જગ્યા મળશે ત્યાં જમવાનું બી જમી લઈશું કાં તો નાસ્તો કરીશું. બાકી કરીએ કંઈક. આવડી મોટી ગાડી લઈને મળવા આવ્યા છે આપણે સ્પેશિયલ આપણા ગુજરાતથી ફ્રેન્ડ આવ્યા છે. લગભગ આધા કલાક 2 વાગ્યાથી કોન્ટેક્ટ કરીએ છીએ બહાર અને આપણે પહોંચી ગયા છીએ આ ઇન્ડિયન પેટ્રોલ પંપ છે ત્યાં. તો પેટ્રોલ પંપે પાણી પી લઈશું કેમ કે આપણી જોડે તો બોટલ નથી. પેટ્રોલ પંપથી પાણી પી અને પછી આગળ જઈશું. બાકી ભીમ હવે અહીંયાથી છે ખાલી 18 કિલોમીટર. તો ભીમ પહોંચી જવું છે એવી ગણતરી છે. કદાચ 12 વાગી ગયા છે પણ જોઈએ ભીમ પહોંચીને આરામ કરીએ. બાકી દેખો આવી ગયા पेट्रोल पंपे पानी पीवा माटे. चलो पानी पी लेशूँ पहला. तो और ये देखो पूरी साइकिल मतलब वो हो गई थी ये खुल गया था पूरा तो अभी सही करवा दिया है मैंने. ये दुकान है यहाँ से भीम कितना है भैया यहाँ से 2 किलोमीटर. तो अभी भीम यहाँ से है समथिंग 2 किलोमीटर और अभी तक मैंने खाना भी नहीं खाया है. ये पूरा ख़राब हो गया था समथिंग 1 बजे से तो बहुत टाइम वेट किया. अभी हो गया है सही तो मैं आगे जाके खाना खा लूँगा उसके बाद आगे चलेंगे. तो चलो अभी हो गई है साइकिल कंप्लीट तो यहाँ से चलते हैं आगे. बाकी भीम यहाँ से होगा 2 किलोमीटर तो वहाँ जाके खाना खाएंगे. तो चलो चलते हैं यहाँ से. અત્યારે છું મેં ભીમ થોડું ક્રોસ કરી દીધું છે 2 કિલોમીટર ભીમથી આગળ અને અત્યારે વાગી ગયા છે 3 વાગવા કરે છે. મેં જમવા બેઠ્યો છું જુઓ સેવ ટામેટા અને રોટલી છે. બાકી જેમ ખાશું બીજું મંગાવવું હશે તો મંગાવીશું. બાકી અત્યારે 3 વાગે ખાવાનું છે આજે અને આજે નાસ્તો પણ નથી કર્યો. આજે સાયકલે બહુ બધા હેરાન કર્યો. બાકી ચલો જમી લઈએ અત્યારે. બાકી 3 વાગ્યા છીએ ભૂખ બહુ લાગી છે તો ચલો જમી લઈએ. અત્યારે વાગી ગયા છે 5:30 અને
આપણે છીએ સામાખેડીથી આગળ, તો સામાખેડી આપણે રોકાવાનું હતું એક ભાઈબંધને ત્યાં, પણ ત્યાંથી સમથિંગ હું 7-8 કિલોમીટર આગળ આવી ગયો છું, એટલે અહીંયાથી પાછું તો જવાય નહીં. પણ એ ભાઈએ કીધું કે આગળ જાઓ, આગળ 10-15 કિલોમીટરે તમારું બધું સેટિંગ કરી દઈશ. તો અત્યારે વાગી ગયા છે 5:30, તો આપણે પૂરેપૂરો ટ્રાય કરીશું કે અત્યારે વાગી ગયા છે 6 અને જીવાજા હવે અહીંયાથી છે 3 કિલોમીટર. તો આપણે એક પેટ્રોલ પંપ પર પૂછ્યું હતું, ત્યાં આપણે વિડીયો શૂટ નથી લીધો, પણ ત્યાં પૂછ્યું તો એમણે કીધું કે ભાઈ અહીંયા નહીં રોકાઈ શકો તમે, કેમ કે ડેન્જર ઇલાકો છે. અને કાલે પણ ત્યાં પેટ્રોલ પંપ ઉપર કંઈક મગજમારી થયેલી, જેના કારણે આપણે હવે જીવાજાથી આગળ રોકાવાનું કીધું છે. અને ત્યાં પેટ્રોલ પંપથી 7 કિલોમીટર આગળ છે જીવાજા, તેમાંથી મેં 4 કિલોમીટર તો કમ્પ્લીટ કરી નાખ્યું છે અત્યાર સુધીમાં, પણ હજી 3-4 કિલોમીટર પછી રોકાવાનું કરીશ. પણ અત્યારે જોવા દિવસ કમ્પ્લીટ દેખાય છે હજી તો આપણે ચાલી શકાય છે એવું છે હજી તો, મતલબ પહોંચી જઈશું. બાકી જો પેન્ડલ પાછું હેરાન કરે છે. આ પેન્ડલનું આજે ને આજે 3 વાર કામ કરાયું તો બી એ રીતે જ થઈ જાય છે પાછું. તો હવે આના માટે કંઈક કરવું જ પડશે. તો કોઈક સારી સિટી જોઈ અને આનું કામ સારી રીતે કરાવવું પડશે, કેમ કે આ બહુ હેરાન કરે છે. તો જોઈએ આગળ આજે રોકાવાનું ક્યાં થાય. બાકી એક પંજાબથી અને એક રાજસ્થાન ભીમથી 2 મિત્રો મળ્યા હતા રસ્તામાં, એ પણ સાયકલથી ટ્રાવેલ કરે છે. તો કહેતા કે કાલ સુધી આપણે કદાચ ભેગા થઈ જઈશું, નંબર આપે છે તો જોઈએ. બાકી ક્યાં કામ કરાવીએ સાયકલનું એના પર ડિપેન્ડ કરે. બાકી જો કામ કરાયા વગર હવે ચાલે એવું નથી. તો ચલો ચાલીએ આગળ. અત્યારે પાછું છે ને મેં કામ કરાવી દીધું છે સાયકલનું, અને અત્યારે એવું જ કહેતા કે તું ભાઈ કેદારનાથ જઈને આવી જઈશ ને તો એ તારે હવે નહીં ખુલે. પણ એવું તો મને કેટલાએ કીધું છે, પણ છે ને ગાઈસ શું થાય છે ખબર જ નહીં. પણ થોડી વારમાં છે ને આ ખુલી જાય છે, મતલબ 20-25 કિલોમીટર ચાલે ને એટલે ખુલી જ જાય છે. પણ જોઈએ ટ્રાય કરીએ કેટલા સુધી ચાલે છે. બાકી બધા એવું જ કહેશે, પણ ખુલી જ જાય છે. તો ટ્રાય કરીશું કેટલા સુધી ચાલે છે, નહીં તો પછી અજમેર જઈને તો ફાઇનલ નખાવું જ છે નવું. બાકી જોઈએ કેટલા સુધી. આવડી મોટી ગાડી લઈને મળવા આવ્યા છે આપણા તે સ્પેશિયલ આપણા ગુજરાતથી ફ્રેન્ડ આવ્યા છે. લગભગ અડધા કલાક 2 વાગ્યાથી કોન્ટેક્ટ કરીએ છીએ, ફાઇનલ મળી ગયા છે. જો હાય, તો ચાલો ગાઈસ મળી ગયા છે ફાઇનલ. તો થોડી વાર ઊભા રહીએ એમના ગાઈસ. અત્યારે છે ને વાગી ગયા છે 9 અને આપણે છે ને સુવાની વ્યવસ્થા કરી દીધી છે. પણ અહીંયા છે ને રાજસ્થાનમાં લાઇટ જતું રહે છે. બાકી અહીંયા તુલસી ભોજનાલય અને રેસ્ટોરન્ટ છે ને ત્યાં આપણને ખાટલો બી આપી દીધો છે અને અહીંયા નાઇટ કરવાની છે. બાકી આ ભાઈ આવ્યા હતા. હાય, ક્યાંથી તમે? फतेहपुरा. અને તમે? राजस्थान. तो ये दोनों भैया आए थे मिलने के लिए, बहुत अच्छा लगा मिलके. अब जा रहे हैं ना, आगे कहाँ पे जाओगे? जयपुर. ओके चलो, ये बड़ी गाड़ी लेके आए हैं और अभी जा रहे हैं. तो गाइस बहुत अच्छा लगा इनको मिलके, और ऐसे मतलब हमारे वहाँ से कोई मिलता है ना तो बहुत अच्छा लगता है यार. भैया जा रहे हैं यहाँ से. चलो हम भी खाना खा के यहाँ पे सो जाएंगे. सभी बज गए हैं 10 और हम लोग कंप्लीट खा के हो गए रेडी. तो जस्ट यहाँ पे सामने ये रोड, और रोड के बगल में ही हम सो रहे हैं. यहाँ पे तुलसी भोजनालय एंड रेस्टोरेंट है वहाँ पे. देखो ये भैया सोएंगे हमारे साथ, जो डंडा लेके सोए हुए हैं, और मैं यहाँ पे सोने वाला हूँ. देखो यहाँ पे मतलब मेरा बिस्तर लगा दिया है. और आज तो क्या पूरा सामान निकालना पड़ा है. तो ये देखो पूरा ऐसा ही पड़ा है, मतलब सब कपड़े बाहर निकाल दिए. बाकी यहाँ पे खड़ी किया है मेरी साइकिल, और वहाँ सामने रखा है पावर बैंक चार्जिंग में. ये देखो पानी की बोतल भी अभी साथ में रखेंगे क्योंकि रात को पीना पड़ेगा. बाकी यहाँ पे रखा है हमारा चार्जिंग और पावर बैंक. तो गाइस आज का वीडियो यहाँ तक. मिलेंगे कल नए वीडियो के साथ. तब तक सबको बाय बाय, टाटा, गुड नाइट, सी यू. मिलेंगे.